ભગવાન શિવ દુર્લભ છે કોઈના માટે, પણ જ્યારે સજોડે દેવમ ભૂત્વા દેવમ યજે, દરેક નર નારીઓ શિવ અને શક્તિની પૂજા કરે એના માટે આપ વિવાહ કરો અને આપના માટે ઇચ્છિત આદ્ય શક્તિ જગદંબા પ્રગટ થઈ ચૂક્યા છે. આવી અને એ પરીક્ષાની અંદર ભગવાન પાસ થયા અને એને તપ કરવાની પ્રેરણા કરવામાં આવી. એ અવતારમાં પણ તપ કરવા ગયા છે મા જગદંબા. તપ કરીને આવ્યા છે, સુંદર સમય જોઈ નારદ મુનિ આવ્યા છે, દક્ષરાજાને લઈ અને હિમાલય ગયા કે હું સમય તમને આપીશ. અનેક રીતે કથાઓ છે. ભગવાન નટ બનીને આવ્યા છે, ભગવાન બ્રાહ્મણ બનીને આવ્યા છે, કોઈ જગ્યાએ કીધું સંત બનીને આવ્યા છે. પણ નટ બનીને આવ્યા એ મને લાગે બહુ ઉમા તેનું નામ તો એ ઓળખી ગયા અને ભગવાનને ખીરનો પ્રસાદ જમાડ્યો અને ખીરનો પ્રસાદ જમતાની સાથે જ શિવજી ઉમૈયાને આધીન થઈ ગયા. અને બહુ સાચી વાત છે બેનો, તમે તમારા ઘરવાળાને હરખું જમાડો ને અને કેમ લાગે મારી વાત? અહીંયા પણ એવું થયું ને, માં ભવાનીએ જ્યારે ખીર બનાવી, કોઈ કહે છે નટના રૂપમાં આવ્યા, કોઈ કહે છે બ્રાહ્મણના રૂપમાં આવ્યા, કોઈ જગ્યાએ સાધુ સંતના રૂપમાં પણ બતાવે છે. કોઈ પણ સ્વરૂપે આવ્યા પણ માએ એને જમાડ્યા. જે જમશે ને એ તમારી પાસે કંઈક લઈને નહીં જાય. એમ કહેવાય છે જે વ્યક્તિ જમે છે ને આપણા આંગણે, એ જ્યારે જમીને જ્યારે હાથ ધોવે અને એમ કે હાશ, અને તમારા આંગણામાં ફૂલની પથારી, પુણ્યની પથારી પાથરીને જાય છે. વીરપુર જાઉં સત્તાધાર જાઉં જગદંબા અહીંયા પણ અન્નપૂર્ણાના ભંડારિકાને ખૂટતા નથી. જેને જેને જમાડ્યા એમાં જલારામ બાપા. અરે અમારે કાઠિયાવાડમાં આવો ને, એ વાર કાઠિયાવાડમાં આટો મારી આવો, મને બહુ મજા આવે કાઠિયાવાડમાં અન્નક્ષેત્ર. અને કાઠિયાવાડમાં જે અન્નક્ષેત્રો છે ને એવા દુનિયામાં ક્યાંય નથી. તમને નવાઈ લાગશે, અન્નક્ષેત્રો ક્યાંય નહીં. બીજી જગ્યાએ તમે આમ હિમાચલ પ્રદેશ જાઓ, પંજાબમાં, ત્યાં લોકો લંગર લગાડે, જમાડે, બધા લોકો બધા ધર્મવાળા જમાડતા જ હોય છે. પણ એ બધા અન્નક્ષેત્રો નથી કહેવાતા. એ બધા અન્નક્ષેત્રો. કાલે જ એક બેન આપણે તમે કહેતા મેં સદાવ્રત ખોલ્યું, 8-10 માણસો જમાડે છે મહિલા મંડળ. હા, સદાવ્રત ખોલ્યું. તમે સદાવ્રત ખોલી શકો. અહીંયા મંદિર ફેર શું છે? સદાવ્રત એને કહેવાય કે જેને ખાવા ન મળતું હોય અથવા તો ખાવાનું ન પોતાની પાસે હોય સગવડતા, અને એવા કોઈ માણસો ત્યાં આવીને જમે, અથવા તો જે ભૂખ્યા દુખ્યા હોય ત્યાં આવીને રહે, ભૂખ્યા હોય એ લોકો ત્યાં આવે. પછી ગમે તે રીતે ભલે ભૂખ્યા આવે તો ભલે, પણ ત્યાં આવે અને જમ્યા વગર ન જાય એને કહેવાય અન્નક્ષેત્ર. ત્યાં પગ મૂકે એટલે જમવું તો પડે ને. એક જ લાઈનમાં બેહાડવાના. કરોડપતિ અહીંયા બેઠો હોય, એની બાજુમાં ભિખારી બેઠો હોય, આને જે રોટલી પીરસાય એ જ રોટલી આને પીરસાય, કોઈ ભેદભાવ વગરના. કરોડપતિ અને ભિખારી હારે બેહીને જમે એને કહેવાય અન્નક્ષેત્ર. અમારા કાઠિયાવાડમાં આ છે. અમારા કાઠિયાવાડ અન્ન સદાવ્રત નથી કે જમાડી દીધું. તારા આંગણિયા માણસ પાસે જાય એવું કહીએ ને આપણે, કવિએ ના પાડી.
એવી કાગ ના પાડે કે માણસની પાસે માણસ નથી આવતો, તો કેમ આવે છે? જો કે તારા દિવસો દેખીને, તારા દિવસ જોઈને દુખિયા આવે, તારા દિવસ ઉજળા હોય, તારી પાસે ધન આવે, નહીતર કોઈ આવે? તમારી પાસે કઈ નહીં હોય તો જોજો કોઈ ભાવ નહીં પૂછે. આ હશે તો કોક આવશે. કેમ લાગે મારી વાત? પૈસા વાળો કરોડપતિ હોય ને તો એની હગાઈ બધા કાઢે. જોજો તમે એમ કોને કે ફલાણા ભાઈ, તો કે હા એ મારું બિલકુલ હગો થાય, કે એ તો મારા કાકાના દીકરાના ભાઈનો ભત્રીજો થાય. આવી ઓળખાણ કાઢે. અમારે આવ નજીકનો છે. અને જો પૈસા ઝૂંપડામાં રહેતા હશો ને તો તમારો સગો ભાઈ એમ કહી દેશે કે ભાઈ અમારે આમ ભાઈ ખરો પણ અમારે શબ્દ નથી. નાણા વગરનો નાથીઓ પણ અને મારા ભાઈ બહેનો, તમારી શ્રદ્ધા હોય ને, શ્રદ્ધાનો હોય જો વિષય, તો પુરાવાની બહુ જરૂર નથી. કુરાનમાં તો